મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ નંબર 13 ટેબલ ટેનિસ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. આપણે વિદ્યાર્થી આજે ટેબલ ટેનિસ વિશે માહિતી મેળવીશું. ટેબલ ટેનિસનો રમતની શોધ અને વિકાસ. ટેબલ ટેનિસ રમત ઈસવીસન 1880માં ઇંગ્લેન્ડમાં શોધાઈ હતી. આ રમત શોધાઈ ત્યારે તેનું નામ કોશીમાં હતું. તેની શોધના થોડા જ વર્ષો બાદ તેનું નામ પિંગ પોંગ અપાયું હતું. આ રમતની શોધ કરનાર નામ જેમ્સ ગિબ હતું. પિંગ પોંગ રમતનું એસોસિએશન સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1902માં રચાયું હતું. તે જ વર્ષે તેની સ્પર્ધા યોજાઈ હતી. પિંગ પોંગ નામથી રમતનું આખરી નામ ઈસવીસન 1921માં ટેબલ ટેનિસ થયું હતું. આ નામકરણ થયેલ રમતના એસોસિએશનનું નામ ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડ ટેબલ ટેનિસ એસોસિએશન બન્યું. જર્મનીના ડૉક્ટર ઓલે લેહમને વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશનની રચના કરવા માટે ઈસવીસન 1926માં બર્લિનમાં એક બેઠક બોલાવી હતી, જેમાં જર્મની, ઓસ્ટ્રિયા, ઇંગ્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવાકિયા અને સ્વીડન એટલે કે રાષ્ટ્રોના પ્રતિનિધિત્વનો ભાગ લીધો હતો. ઈસવીસન 1926માં રચાયેલા વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશનના પ્રથમ પ્રમુખ ઇવર મોન્ટેગ્યુ હતા. આ પ્રથમ ફેડરેશનની પ્રથમ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધા પણ ઈસવીસન 1926માં યોજાઈ હતી. ઈસવીસન 1935 સુધી યોજાયેલ ત્રિવાર્ષિક વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર દેશો યુરોપના જ હતા. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતે અનુક્રમે ઈસવીસન 1935માં, 1937, ઈસવીસન 1939માં વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની શરૂઆત કરી. યુરોપના રાષ્ટ્રની બહાર સૌપ્રથમ વખત વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 1939માં ઇજિપ્ત રાષ્ટ્રના કેરો શહેરમાં યોજાઈ હતી. ઈસવીસન 1939થી ઈસવીસન 1945 સુધી તૃતીય વિશ્વ યુદ્ધને કારણે સ્પર્ધા યોજાઈ ન હતી. ઈસવીસન 1937માં ભારતમાં રચાયેલ ઓલ ઇન્ડિયા ટેબલ ફેડરેશનના ઉપક્રમે 1938માં કોલકાતા ખાતે સૌપ્રથમ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ ભારતમાં નિયમિત રીતે આ રમતની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ઈસવીસન 1952માં અને ઈસવીસન 1975માં ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશનના ઉપક્રમે વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓ અનુક્રમે મુંબઈ અને કોલકાતા ખાતે યોજાઈ હતી. મેદાનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ટેબલ ટેનિસની રમતનું સામાન્ય બંધ બારણે મોટા ઓરડામાં કે હોલમાં ટેબલ ટેનિસનું ટેબલ મૂકીને તેના ઉપર રમાય છે. ટેબલની લંબાઈ 274 સેમી અને પહોળાઈ 152.5 સેમી અને ઊંચાઈ 76 સેમી હોય છે. ટેબલ ટેનિસના દડાનું વજન 2.7 ગ્રામ જેટલું હોવાથી સહેજ પવનથી પણ રમતમાં આડખીલી ઊભી થવાની શક્યતા રહેતી હોય છે. રમત રમાય ત્યારે પ્રવર્તમાન સમયમાં આ રમત વાતાનુકૂલિત ઓરડામાં કે હોલમાં રમવામાં આવે છે. ઓછામાં ઓછું ટેબલ ટેનિસનું એક ટેબલ મૂકી શકાય, તેની આજુબાજુ ખેલાડી મુક્ત રીતે હલનચલન કરી શકે તેવા ધ્યાનમાં રાખીને ઓરડાની ઓછામાં ઓછી લંબાઈ 25 ફૂટ અને પહોળાઈ 15 ફૂટ હોવી આવશ્યક છે. ઓરડા કે હોલની છત ઉપર ભોંય તળિયાથી ઓછામાં ઓછી 12 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ હોવી જોઈએ. આગળ વધારે સાધનો એના વિશે વાત મળશું વિદ્યાર્થી મિત્રો. સાધનો શું જોઈએ તો સાધનોમાં ટેબલ ટેનિસ રમતમાં સાધનોમાં ટેબલ, જાળી અને તેના આધાર સ્તંભ, દડો અને રેકેટ હોય છે. ટેબલની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ ટેબલની વાત જાણીશું તો પણ ટેબલના રમતનો લંબચોરસ હોય છે. તે નીચેની આકૃતિ પર આપણે જોઈ રહ્યા છીએ. લંબાઈ 234 સેન્ટીમીટર એટલે કે 2.74 મીટર હોય છે. પહોળાઈ 152.5 સેન્ટીમીટર અને મીટરમાં જોઈએ 1.525 મીટર રહે છે. પાયાની આધારે ટેબલની ઉપરની સપાટી જમીનથી 76 સેમી રહે છે. ટેબલની ઉપરની સપાટી ગમે તે વસ્તુની બનાવી શકાય, પરંતુ તે એવી હોવી જોઈએ કે જેથી ટેબલ ટેનિસ પ્રમાણભૂત દડો ટેબલની સપાટીથી 30 સેમીની ઊંચાઈએથી છોડવામાં આવે તો તે ઓછામાં ઓછા 22 સેમી અને વધારે 24 સેમી જેટલો ઊંચો ઉછળવો જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો ટેબલ કેવું હોવું જોઈએ એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. 274 સેન્ટીમીટર આપણે લંબાઈ જોઈ રહ્યા છીએ અને પહોળાઈની વાત કરીએ તો 152.5 સેન્ટીમીટર અને ઊંચાઈની વાત કરીએ તો 76 સેન્ટીમીટર ઊંચાઈ વાત છે આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. ટેબલ ઉપરની સપાટીનો રંગ ઘેરો ખાસ કરીને લીલો હોવો જોઈએ.
ટેબલ ઉપરની સપાટી ચારે બાજુ ધાર 2 સેન્ટીમીટર પહોળી અને સફેદ રંગની રંગેલી હોવી જોઈએ. 152.5 સેન્ટીમીટર લંબાઈવાળી રેખાઓ અંતરેખા હોય છે. રંગરેખાઓ કહેવાય છે. અને 274 સેમીની લંબાઈવાળી રેખાઓ બાજુ રેખાઓ કહેવાય છે. ડબલ્સની રમતમાં અને ટેબલની ઉપરની સપાટીમાં ભાગને 1/4 સેમી પહોળાઈવાળી સફેદ રેખાથી 2 સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને તેને રેખાને મધ્ય રેખા પણ કહેવામાં આવે છે અને બાજુની રેખાઓને સમાંતર હોય છે. નેટ અને તેના આધાર સ્તંભોની વાત કરીએ. ટેબલ ઉપરની સપાટીને 2 સરખા ભાગમાં વહેંચી તે રીતે નેટને ટેબલને અને મધ્યમાં બાંધવામાં આવે છે, જે અંતરેખાઓને સમાંતર રહે છે. નેટની લંબાઈ 1.83 સેન્ટીમીટર અને પહોળાઈ 15.25 સેન્ટીમીટર હોય છે. આધારસ્તંભ સાથે દોરીથી બાંધવામાં આવેલ છે. આધારસ્તંભની ઊંચાઈ પણ 15.25 સેમી જેટલી હોય છે. આધારસ્તંભની બહારની ધાર બાજુ રેખાએથી 15.25 સેમી દૂર હોય છે. અને જે આપણે આકૃતિનું ટેબલની મધ્યમાં નેટ બાંધીને દર્શાવવામાં આવી છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં જે આ નેટ બાંધીને દર્શાવવામાં આવેલી છે. આ જે આ નેટ છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો દડાની. દડોની સંપૂર્ણ ગોળાકાર રહેશે. તેનો વ્યાસ 40 મિલીમીટર રહેશે. દડો સફેદ અથવા નારંગી રંગનો અને અપરાવિત હોવો જોઈએ. તેનું વજન 2.7 ગ્રામ હોવું જોઈએ. આપણે દડો જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર. હવે એને રેકેટની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. રેકેટ ટેબલ ટેનિસનું રેકેટ બેટની સપાટી ઘેરા રંગની અને પરિવર્તિત હોવી જોઈએ. રેકેટને બ્લેડ લાકડાની કે સતત એકધારી જાડાઈવાળા સપાટ કે કઠણ હોવી જોઈએ. બ્લેડની બંને બાજુ એક સરખી સપાટીવાળા બને તે માટે દાણાદાર રબર ચોંટાડી શકાય. તેની કુલ જાડાઈ 2 મીમી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ નહીં. અથવા રબર નીચે સ્પોન્જ જેવી વસ્તુનું પડ નાખ્યું હોય તો રબર સાથેની તેની કુલ જાડાઈ 4 મીમીથી વધારે હોવી જોઈએ નહીં. રેકેટની એક બાજુએ રબર ચોંટાડેલું હોય, બીજી બાજુ લાકડાનું પાટિયું ખુલ્લું રાખ્યું હોય તો રંગ કુદરતી જ હોય તે રહેવા દેવો જોઈએ. તેની રંગી શકાય નહીં. હવે ટેબલ ટેનિસના કૌશલ્યની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો. એક રેકેટ પકડ, એમાં સર્વિસ 2, ફોરહેન્ડ સર્વિસ, બેકહેન્ડ સર્વિસ, સ્પિન સર્વિસ. એટેક ફોરહેન્ડ શોટ, બેકહેન્ડ શોટ. ડિફેન્સની વાત કરશું હેન્ડ રિટર્ન, બેકહેન્ડ રિટર્ન. રેકેટ પકડની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો રેકેટ પકડના 2 પ્રકાર છે વિદ્યાર્થીઓ. એક હસ્તધૂન પકડ અને બીજું પેન પકડ. હસ્તધૂન પ્રક્રિયામાં જે તે રીતે સામેની વ્યક્તિને હાથ પકડવામાં આવે છે તે રીતે સામેની વ્યક્તિના હાથની જગ્યાએ અહીં રેકેટનું હેન્ડલ પકડવામાં આવે છે. આ પકડમાં હાથના 4 આંગળા હેન્ડલની એક બાજુએ અને અંગૂઠો સામેની બાજુએ રહેશે. રેકેટનો ચપટો ભાગ બાજુએ રહેશે, તેને કિનારી ઉપર તરફ રહેશે. પેન પકડ. આ પકડમાં જે રીતે પેન પકડવામાં આવે છે તે રીતે રેકેટને પકડવામાં આવે છે. આ પકડમાં અંગૂઠો અને પહેલી આંગળી હેન્ડલ ઉપર એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી હેન્ડલનો ચપટો ભાગ ઉપર તરફ રહે. સર્વિસની વાત કરું. સર્વિસ 3 પ્રકારની છે: ફોરહેન્ડ સર્વિસ, બેકહેન્ડ સર્વિસ અને સ્પિન સર્વિસ. સર્વિસમાં ફોરહેન્ડ સર્વિસની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ફોરહેન્ડ સર્વિસ કરતી વખતે ખેલાડીના એક હાથમાં દડો હોય છે અને બીજા હાથમાં રેકેટ હોય છે. જો ખેલાડી જમણે હશે તો જમણા હાથે રેકેટ પકડશે અને ડાબુ રહેશે ડાબા હાથે પકડશે દડો રહેશે. અને ફોરહેન્ડ સર્વિસમાં દડો ઉછળ્યા પછી ખેલાડી તેના જમણા હાથમાં પકડેલ રેકેટ વડે એવી રીતે ફટકારશે કે જેથી જમણા હાથની હથેળી સામેના ખેલાડી તરફ રહેશે અને દડો રેકેટના અંગૂઠા તરફથી સપાટ ભાગને સ્પર્શીને ફટકારવામાં આવશે. આ રીતે ફટકારેલ દડો નેટ ઓળંગીને સામેના મેદાનમાં ખેલાડીના ટેબલને અર્ધ ભાગમાં પડવો જોઈએ. બેકહેન્ડ સર્વિસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બેકહેન્ડ સર્વિસમાં દડો ઉછળ્યા પછી ખેલાડીએ તેના જમણા હાથના પકડેલ રેકેટને વડે એવી રીતે ફટકારશે જેથી કે જમણા હાથની હથેળીનો પાછળનો ભાગ આંગળના ભાગ ખેલાડી તરફ રહેશે. આ પ્રકારની ક્રિયામાં દડો ફોરહેન્ડ સર્વિસમાં રેકેટની જે બાજુમાં સપાટ ભાગથી ફટકારવામાં આવતો હોય છે તેને વિરુદ્ધ બાજુમાંના સપાટ ભાગથી ફટકારવાશે. સ્પિન સર્વિસની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સ્પિન સર્વિસમાં દડો ટેબલ ઉપરની ગોળાકાર ગતિમાં ફરતો સામેના ખેલાડીના ટેબલના અડધા ભાગમાં જશે અને આ પદ્ધતિથી ફટકારેલ દડો વધારે અસરકારક હોય. ઘણી વખત તો સામેના ખેલાડી માટે તેને ઉપાડવો કે રમવો અઘરો હોય છે. સ્પિન સર્વિસના 3 પ્રકાર છે: ટોપ સ્પિન સર્વિસ, બેક સ્પિન સર્વિસ અને સાઇડ સ્પિન સર્વિસ.
તો ટોપ સ્પિન સર્વિસ વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. ટોપ સ્પિન સર્વિસમાં દડાને રેકેટ વડે સ્પર્શ કરતી વખતે રેકેટને લગભગ 30 અંશના ખૂણે આગળ તરફ નમેલું રાખવામાં આવે છે. આ ક્રિયામાં રેકેટ દડાના ઉપર તરફના ભાગ સ્પર્શે છે અને કાણાને ઝડપથી દડાની બાજુને મોકલી આપે છે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો બેક સ્પિન સર્વિસ. બેક સ્પિનમાં દડાને રેકેટ વડે સ્પર્શ કરતી વખતે રેકેટને લગભગ 30 અંશના ખૂણે પાછળ તરફ નમેલું હોય છે. આ ક્રિયામાં દડાને રેકેટના નીચેના ભાગમાં સ્પર્શ થતો હોય છે. હાથની કાણાની સ્થિતિ ટોપ સ્પિન સર્વિસ પ્રમાણે જ હોય છે. આ ક્રિયામાં રેકેટને ગતિ પાછળ તરફ આંચકા સાથે કરવામાં આવે છે અને આ પદ્ધતિ ફટકારેલો દડો ટોપ સ્પિન કરતાં થોડો વધારે ઊંચો ઉછળે છે, પરંતુ સામેના ટેબલ ઉપર કે તે દૂર નહીં પડતા તે નેટ તરફ નજીકમાં પડતો હોય છે. આ રીતે પડતા દડાની ગતિ સામેનો ખેલાડી અંદાજી શકતો હોતો નથી, તેથી તેની દડાને ફટકારવાની ક્રિયામાં નિષ્ફળતા મળવાની શક્યતા વધારે હોય છે. આ બેક સ્પિનની ક્રિયાને ચોપ પણ કહેવામાં આવે છે. સાઇડ સ્પિન સર્વિસ. સામાન્ય રીતે ટોપ સ્પિન અને બેક સ્પિન ઉપર પ્રભુત્વ મેળવ્યા પછી સાઇડ સ્પિન સર્વિસ શીખવામાં સરળતા રહે છે, કારણ કે સાઇડ સ્પિનની ક્રિયા ટોપ સ્પિન અને બેક સ્પિન મિશ્ર પ્રકાર જેવી છે. સાઇડ સ્પિન સર્વિસમાં ખેલાડી દડાને રેકેટથી સામેની દિશામાં નહીં પરંતુ બાજુએથી સ્પર્શતા હોય છે. આ પદ્ધતિથી સ્પિન કરેલ દડો ટેબલ ઉપર પડતાની સાથે જ ટેબલની બહાર તરફ ગતિ કરતો હોય છે. એટેક. 3 નંબર એટેકની વાત કરીએ. ટેબલ ટેનિસ એટેક અથવા ઓફેન્સના 2 પ્રકાર છે: ફોરહેન્ડ શોટ અને બેકહેન્ડ શોટ. ફોરહેન્ડ શોટમાં વાત કરશું વિદ્યાર્થી. અહીંયા શોટ શબ્દ એટલે કે એટેક અથવા ઓફેન્સ અર્થમાં પ્રયોજવામાં આવે છે. આ ક્રિયામાં આક્રમણ પ્રકારને આમ ટોપ સ્પિન ક્રિયા આક્રમણ સાથે કરવામાં આવે છે. આ ક્રિયામાં દડો પોતાના તરફના ટેબલ ઉપર અડીને ઉછળીને જ્યારે વધારે ઊંચાઈ મેળવે ત્યારે તે દડાને રેકેટ વડે ઘસારો આપીને સ્પિન કરવામાં આવે છે. ઘસારો આપતી વખતે કોર્ડના આંચકાની ક્રિયા લંબાવવામાં આવે છે. આ ક્રિયા કરતી વખતે ડાબા પગ અને ડાબા હાથને આવતા દડાની સ્થિતિ પ્રમાણે એવી રીતે નેટ પર તરફ લઈ જવાના હોય છે જેથી ખેલાડી ખભાને નેટને લગભગ કાટખૂણે આવે. આ ક્રિયા કરતાં પહેલાં હાથ કોણીમાંથી લગભગ 135 અંશ ખૂણે વળેલા રહે. આ આક્રમણની ક્રિયાની શરૂઆતમાં હાથ લગભગ કમરની ઊંચાઈથી આશરે 30 સેમી પાછળ તરફ રાખવામાં આવશે અને દડાને સ્થિર કર્યા પછી હાથ ખભાની ઉપર ઊંચાઈએ લઈ જવામાં આવશે અને ગતિથી આવતા દડાને ફટકારવામાં હોય. આ એટેક રેકેટ હંમેશા કાટખૂણે રાખવામાં આવશે. આ ક્રિયા મુક્ત કરવામાં અને હથેળીને નેટ તરફ રહેશે. બેકહેન્ડ શોટની વાત કરીએ તો અહીંયા આ પણ શોટ ફક્ત એટેક અથવા ઓફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આ ક્રિયામાં હાથને ફોરહેન્ડ શોટ અથવા એટેક અથવા ઓફેન્સ ક્રિયાથી વિરુદ્ધ દિશામાં રાખવામાં આવશે, એટલે કે આ ક્રિયા કરતી વખતે હાથની હથેળી નેટની વિરુદ્ધ દિશામાં રહેશે. આ ક્રિયામાં દડોનો સ્પર્શ વધારે ઊંચાઈએ કરવામાં હોય છે. અહીંયા જમણો પગ અને જમણો હાથ ક્રિયા કરતી વખતે એવી સ્થિતિમાં આવે છે કે તે વખતે ખેલાડીના ખભા નેટની કાટખૂણે આવશે અને અહીંયા શરીરની દબાણથી દૂર રાખીને ઊભા રહેવાનું હોય છે, કારણ કે આ ક્રિયામાં હાથની છાતી સામેથી ડાબી બાજુએ લઈ જવાને હોવાથી દડાને ફટકારવાની ક્રિયામાં સરળતા રહે. આ ક્રિયામાં સામેનો ખેલાડી દડાને રમવા માટે તૈયાર થાય ત્યારે જ પહેલો દડો ટેબલ હટાવીને દૂર ચાલ્યો જાય છે. ડિફેન્સની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. એના પણ 2 પ્રકારો છે: ફોરહેન્ડ રિટર્ન અને બેકહેન્ડ રિટર્ન. અને ફોરહેન્ડ રિટર્ન તો અહીંયા રિટર્ન શબ્દ ડિફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. સામેના ખેલાડીને આક્રમણ કરતી ધીમી કરવા માટે ડિફેન્સ રમત રમવાની હોય છે, જ્યારે બચાવની ક્રિયા કરવા માટે રમતમાં આવેલા દડાને થોડે દૂર સુધી જવા દેવો. આ માટે જેટલા અંતરેથી દડાને સંપર્ક કરવાનો હોય તેટલા અંતરે સામાન્ય રીતે પહેલેથી ઊભા રહેવાનું હોય છે. આ થોડે દૂર ઊભા રહેવાની સ્થિતિનો આધાર સામેના ખેલાડીના આક્રમણ ઉપર આધારિત હોય છે. આવી ક્રિયા કરવા માટે પહેલાં જમણો પગ આવતા દડાની દિશામાં જમણી બાજુએ મૂકવો. આ રીતે રમવામાં આવતા દડાને બેક સ્પિન ક્રિયાથી અને ધક્કા સાથે ફટકારવામાં આવે છે. શિખાઉ ખેલાડીઓ આક્રમણની રમત શીખતા પહેલાં બચાવની રમત શીખવા પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આક્રમણની ક્રિયા કરતાં બચાવની ક્રિયા સરખામણીમાં વધારે સ્વાભાવિક અને સરળ છે. બેકહેન્ડ રિટર્ન. અહીં પણ રિટર્ન શબ્દ ડિફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવે છે. બેકહેન્ડ ડિફેન્સની ક્રિયામાં સામાન્ય રીતે સામેનો ખેલાડી આક્રમણ કરીને મોકલેલો દડો ડાબી બાજુ જતો હોય ત્યારે જ કરવામાં આવે છે. આ ક્રિયામાં ડાબા પગને ડાબી બાજુએથી દડા તરફ મૂકી જમણા હાથને છાતી સામેથી નીચે તરફ લઈ જવામાં આવે છે અને શરીરને પણ ડાબી બાજુએ સહેજ આગળ તરફ નમાવવામાં આવે છે. અહીં દડાને બેક સ્પિનની ધક્કા સાથે ફટકારવામાં આવે છે. આ ક્રિયા પ્રમાણમાં ફોરહેન્ડ ડિફેન્સ કરતાં અઘરી છે, પણ બેકહેન્ડ ક્રિયા કરતી વખતે પગનું સમતોલન રાખવું જરૂરી છે. સામેના ખેલાડી દડો ફોરહેન્ડ ઓફેન્સ કે બેકહેન્ડ ઓફેન્સને ડાબી બાજુએથી આવતો હોય ત્યારે બેકહેન્ડ ડિફેન્સમાં જ રમવો જોઈએ. ટેબલ ટેનિસના નિયમોની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો. કેટલીક વ્યાખ્યાઓ એમની જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. રેલી.
જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમય સુધી સમયગાળાને રેલી કહેવામાં આવે છે. લેટ એટલે કે રેલી દરમિયાન જ્યારે ગુણ આપવામાં આવતો નથી તે પરિસ્થિતિને લેટ કહે છે. દાખલા તરીકે સર્વિસ કરીને દડો નેટની ઉપરની ધારને અડક્યા બાદ સામેના ટેબલ ઉપર પડે તો તેને લેટ કહે છે. આ લેટની પરિસ્થિતિમાં ખેલાડીને સર્વિસ કરી હોય તે ખેલાડીને સર્વિસ ગુણ ગુમાવ્યા કે મેળવ્યા વગર ચાલુ રહે છે. આમ સર્વિસ કરવાની પરિસ્થિતિને લેટ કહે છે. ગુણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ રેલી દરમિયાન લેટની પરિસ્થિતિમાં સિવાયની પરિસ્થિતિમાં જ્યારે ગુણ આપવામાં આવે છે ત્યારે દડાને રમવામાં ભૂલ કરનાર પક્ષને વિરુદ્ધના ખેલાડીને ગુણ આપવામાં આવે છે. રેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને સર્વિસ કરનાર અને પછીથી ફટકારે તેને સર્વિસ ઝીલનાર કહેવામાં આવે છે. સિંગલ્સની રમતમાં સર્વિસ કરનાર અને સર્વિસ ઝીલનાર એમ 2 જ ખેલાડી હોય છે. ડબલની રમતમાં કુલ 4 ખેલાડી હોય છે. સર્વિસ કરનાર અને તેની સામે ડાબી બાજુએથી દડો ઝીલનાર, બીજો ખેલાડી સર્વિસ કરનારની ડાબી બાજુનો, ત્રીજો ખેલાડી સર્વિસ કરનારની બરાબર સામેનો, ચોથો ખેલાડી એમ 4 ખેલાડી હોય છે. સાચી સર્વિસની વાત કરીએ ખુલ્લા હાથમાં મૂકેલી દડો સ્થિર થતાં તેને પંચ જોઈ શકે તેવા લંબ દિશામાં ઉછાળેલો દડો નીચે તરફ ગતિ કરે ત્યારે સર્વિસ કરનાર ખેલાડી દડાને ફટકારે છે. આ ફટકારેલો દડો સર્વિસ કરનાર ટેબલને અડકીને નેટ ઉપરની સામેના ઝીલનાર ખેલાડી ટેબલને ઉપરની સપાટી અડકે ત્યારે આ ક્રિયાને સાચી સર્વિસ કરી એમ કહી શકાય. ડબલ રમતમાં સર્વિસ કરાયેલ દડો સામેના ટેબલમાં જમણી તરફના અર્ધ ભાગ કે ટેબલ ઉપરને મધ્ય રેખાને અડકેલો દડો ઝીલનાર ખેલાડી દ્વારા નેટ ઉપરથી પરત સર્વિસ કરનારને તરફના ટેબલ ઉપર જશે તો તે સાચી સર્વિસ ગણાશે. મુક્ત સર્વિસ કરતી વખતે મુક્ત હાથમાં દડો એવી રીતે રાખવામાં આવશે કે જેથી મુક્ત હાથમાં આંગળા ભેગા રહે અને અંગૂઠો છૂટો રહે તથા હથેળી ખુલ્લી રહે. દડા ઉછાળતી વખતે મુક્ત હાથ ટેબલ ઉપરની સપાટી કરતાં ઊંચો હોવો જોઈએ. દડો સાચી રીતે મોકલવો સાચી રીતે પાછો મોકલવો. સર્વિસ કરાયેલો કે રમતમાં પાછો મોકલેલો દડો ખેલાડી એવી રીતે ફટકારવો જોઈએ કે જેથી કરીને નેટ ઉપરથી બાજુએથી સામેના ખેલાડીના ટેબલ ઉપર પડે. આમ કરતાં જો નેટ સાથે કે આધાર સ્તંભ સાથે અથડાઈ સામેના ખેલાડીને ટેબલ ઉપર પડે તો તે દડો સાચી રીતે પાછો મોકલાયો ગણાશે. દડો રમતમાં સર્વિસ માટે દડો હાથમાંથી ઉછળે તે ક્ષણથી જ નીચેથી પરિસ્થિતિમાં સિવાયની પરિસ્થિતિમાં રમતમાં ગણાશે. એક જ બાજુના ટેબલ ટેનિસ એક જ જગ્યાએથી 2 વખત અડકે. 1 નંબર પછી વાત કરું છું વિદ્યાર્થી 2 નંબર સર્વિસ સિવાય રેકેટ વડે ફટકારેલો દડો પૂરા ટેબલને અડકે ત્યારે 3 ખેલાડીની સતત એક કરતાં વધારે વખત દડોને ફટકારે. 4 નંબર ખેલાડીને રેકેટ પકડેલા હાથમાં કોડા સિવાયના શરીરના કોઈપણ ભાગને કે તેણે ધારણ કરેલા પોશાકને કોઈપણ ભાગને અડકે. 5 નંબર સામેની બાજુએથી ફટકારેલો દડો સામેના ટેબલના બીજા બેટના ભાગને સપાટીને અડકે ત્યારે પહેલા રેકેટ અથવા રેકેટ પકડેલા હાથના કોડાને સુધીના ભાગને દડો અડકે. 6 નેટ અને તેના આધારસ્તંભ સિવાયના કોઈપણ વસ્તુને દડો અડકે. 7 ડબલ્સની રમતમાં સર્વિસ કરેલો દડો સર્વિસ કરનાર કે ઝીલનાર ખેલાડીને ડાબી બાજુના ટેબલને અડકે. 7 ડબલ રમતમાં ખેલાડીને પોતાની વારી સિવાય દડાને અડકે. લેટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો લેટ ક્યારે લેટ કહી શકાય એના મુદ્દા આપણે નીચે જાણીશું. જ્યારે સર્વિસ કરાયેલો દડાને નેટ ઉપરથી પસાર થવાની ક્રિયાને નેટને તેના આધારસ્તંભ અડકે ત્યારે તેની સર્વિસને અન્ય રીતે સાચી કહેવી જરૂરી છે. જ્યારે ઝીલનાર ખેલાડી કે તેનો સાથી ખેલાડી તૈયાર ન હોય ત્યારે અને સર્વિસ કરવામાં આવે હોય ત્યારે જ્યારે ખેલાડીના કાબુ બહારના અકસ્માતના પ્રસંગે તે સાચી સર્વિસ ના કરી શકે તે સાચી રીતે દડાને પાછો ના વાળી શકે. 4 જ્યારે રમતના ક્રમને ભૂલને કારણે દરમિયાનગીરી કરવામાં આવે છે. પોઈન્ટની વાત કરશું વિદ્યાર્થીઓ નીચે પરિસ્થિતિમાં ખેલાડીને પોઈન્ટ ગુમાવે છે. જ્યારે સાચી સર્વિસ ના કરી શકે ત્યારે, જ્યારે સાચી રીતે આવેલ દડાને સાચી રીતે પાછો ના વાળી શકે ત્યારે. 3 જ્યારે દડો રમતમાં હોય ત્યારે ખેલાડીને તેના રેકેટ વડે કે તેણે ધારણ કરેલા પોશાક વડે નેટ કે તેના આધારસ્તંભને અડકે. જ્યારે દડો રમતમાં હોય ત્યારે ખેલાડીએ મુક્ત હાથ ટેબલ ઉપરથી સપાટી અટકે છે. દડો રમતમાં ના હોય તેવા પ્રસંગે સામેના ખેલાડી દ્વારા મોકલવામાં આવેલ દડો ખેલાડીને નેટના પોતાની બાજુના રમત કે વિસ્તારને અડક્યા સિવાય રેખાઓ પરથી પસાર થઈ ખેલાડીને તેણે ધારણ કેટલીક ચીજવસ્તુઓ અડકે ત્યારે. ડબલ્સમાં જ્યારે ખેલાડી પોતાની વારી સિવાય દડાને ફટકારે. ડબલ્સ રમતમાં ખેલાડી પોતાની વારી સિવાય દડાને ફટકારે. રમત સિંગલ્સમાં એક ખેલાડી કે અને ડબલ્સમાં 2 ખેલાડી જોડીઓ સાથે ખેલાડીઓની જોડી પહેલા ગુણ 11 ગુણની કરશે. જીતશે બંને ખેલાડીએ કે બંને જોડીએ 10 સરખા ગુણ હશે તો ત્યારે ખેલાડીને જોડીને 2 ગુણ તફાવત રહેવો મળશે. સ્પર્ધા 7 રમતની રહેશે.
7માંથી 4 રમત જીતનાર ખેલાડી કે ખેલાડી જોડી સ્પર્ધામાં વિજયી ગણાશે. રમત સતત ચાલુ રહેશે. બાજુ કે સર્વિસ પસંદ માટે ટેબલને ગમે તે બાજુ કે સર્વિસ પહેલે છે કરનાર ઝીલવાનો હક સિક્કા ઉછાળથી કરવામાં આવશે. સિક્કા ઉછાળમાંથી જીતનાર સર્વિસની પસંદગી કરશે તો હારનાર બાજુની પસંદગી કરશે અને જીતનાર બાજુની પસંદગી કરશે તો હારનાર સર્વિસ પસંદગી કરશે. સિક્કા ઉછાળી જીતનાર પોતાની ઈચ્છાથી હારનારને ગમે તે પસંદ કરવાની કહી શકે છે. ડબલમાં કોઈપણ રમતની પ્રથમ સર્વિસ 2 સર્વિસ કરવાની હક મેળવનાર જોડ પોતાના કયો જોડીદાર પ્રથમ 2 સર્વિસ કરશે તેને તે પ્રમાણે સામેની જોડ સર્વિસ કરવાની રહેશે. જોડીદાર ઝીલશે અને તે નક્કી કરશે. પછીની રમતો માટે સર્વિસ પોતાના પ્રથમ સર્વિસ કરનાર નક્કી કરશે અને બીજી પૂર્વ નિયમ સ્પર્ધક સર્વિસ ઝીલનાર રહેશે. એમ આ પ્રમાણે ક્રમમાં જાળવે. બાજુએ અને સર્વિસની બદલી તો એની વાત કરશું. જે ખેલાડી એક જોડી એક બાજુથી પહેલી રમત શરૂ કરશે ત્યારે સામેની બાજુએથી ત્યાર પછીની રમત શરૂ કરવામાં આવશે. એમ વારાફરતી સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધી બાજુ બદલાશે. છેલ્લી નિર્ણાયક રમતમાં કોઈ પણ ખેલાડી કે જોડી પહેલાં 6 ગુણ મેળવ્યા હશે તે તરત જ તેમને બાજુએ બદલવાનું રહેશે. ડબલ રમતમાં પહેલી 2 સર્વિસ જોડીમાંથી અંત સુધી ચાલશે. ડબલ રમતમાં નિર્ણાયક રમત જોડી 10 ગુણની રહેશે ત્યારે સર્વિસ ક્રમ બદલવામાં આવશે. ઝીલનાર જોડી ઝીલનાર ક્રમ બદલે છે. ડબલ છે પ્રધાન રમતમાં શરૂઆતના રમતનો દડો ઝીલનાર ક્રમશ નીચેની પછીની રમતમાં તે વિરુદ્ધને રહેશે. ખેલાડી જોડી જે તે રમત સર્વિસ પહેલે કરશે ત્યાર પછી રમતમાં પહેલો દડો ઝીલશે. બાજુ બદલવા સર્વિસ કરવામાં કે દડો ઝીલવામાં ભૂલ થાય ત્યારે બાજુ બદલવાની વારી હશે ત્યારે બાજુ નહીં બદલી હોય પરંતુ ભૂલ થઈ જણાઈ હોય ત્યારે તરત જ બદલવામાં આવશે. બાજુ બદલવાની ભૂલ ના શોધવાને કારણે રમત પૂરી થઈ હશે તો તે ભૂલને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ભૂલ જણાઈ આવતા પહેલાં જેટલા ગુણ થયા તેટલા ગુણ ગણતરીમાં લેવામાં આવશે. કોઈપણ ખેલાડી ભૂલથી તેની વારી ના હોવા છતાં સર્વિસ કરે કે દડો ઝીલે તો આવી ભૂલ માલુમ પડતા તરત જ રમત થંભાવી દેવામાં આવશે અને તરત રમતને શરૂ થતી તે ક્રમ હોય કે ક્રમ ગોઠવવામાં આવશે અથવા 10 ગુણ થયા પછી જે ક્રમ હોય તે નક્કી કરવામાં આવશે. આ ભૂલ જણાઈ આવતા પહેલાં જે ગુણ થયા હશે તે ગણતરીમાં લેવામાં આવશે. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.